નમસ્કાર. સત સાહેબ, સત વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 11 યુનિટ 11 અખબારી નોંધ, જેનો લેખક પરિચય, પાઠ સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો વિગતે અભ્યાસ કરીશું. આ અગાઉ આપણે પ્રથમ સત્રમાં 1 થી 10 પાઠ ભણી ગયા છે અને આપણો આ 11મો પાઠ છે, દ્વિતીય સત્રનો પ્રથમ પાઠ. બરાબર. અને એમ જોવા જઈએ તો 11મા નંબરનો આપણો ગુજરાતી વિષયનો આ પાઠ, એટલે કે દ્વિતીય સત્રમાં 11મા નંબરનો પાઠ, જેનું નામ છે અખબારી નોંધ, ધોરણ 7 વિષય ગુજરાતી, જેનો લેખક પરિચય, પાઠ સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો વિગતે અભ્યાસ મેળવીએ. તો સૌ પ્રથમ તો આપણે અહીં કવિ પરિચય મેળવીએ. અહીંયા તમને ચોપડીમાં, પુસ્તકમાં પાઠ નંબર 10 આપ્યો છે. બરાબર. જે થોડી પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે એ આપેલો છે, પરંતુ આપણે પ્રથમ સત્રમાં 10 પાઠ ભણી ગયા અને આ 11મો પાઠ છે, જેનું નામ છે અખબારી નોંધ. અને આ પાઠના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. ડૉક્ટર ચંદ્રકાંત મહેતાનો જન્મ 6 ઓગસ્ટ 1939, એટલે કે 6/8/1939ના રોજ થયો. અને તેમના વિશે આપણે વિગતે પરિચય કેળવીએ કે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. કે આપણા આ જે લેખક છે તેમનો વતન એ અમદાવાદ જિલ્લાનું ધોળકા, ખૂબ જ જાણીતું એવું ધોળકા ગામ, અને એની પાસેનું એક નાનકડું ગામડું એ સરોડા ગામ, ત્યાંના વતની છે. હાલ તેઓ અમદાવાદમાં રહી રહ્યા છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. કે તેઓ ગુજરાતી અને હિન્દી આ ભાષાના સુપ્રસિદ્ધ, એટલે કે ખૂબ જ જાણીતા એવા સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. કે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ રહી ચૂક્યા છે. બરાબર. કે ગુજરાત યુનિવર્સિટી જે આખાય ગુજરાતની મોટામાં મોટી કોલેજ છે, આખાય ગુજરાતમાં મોટામાં મોટી યુનિવર્સિટી કહેવામાં આવે, એ ગુજરાત યુનિવર્સિટીના તેઓ ઉપકુલપતિ હતા અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. આ જર્નાલિઝમ એટલે કે પત્રકારત્વનું ક્ષેત્ર. પત્રકારત્વ એટલે તમે ન્યૂઝ ચેનલમાં જોતા હશો કે જે સમાચાર ભેગા કરે, સમાચારને પોતાની છનાવટથી રજૂ કરે, એ આખું ક્ષેત્ર એટલે કે જર્નાલિઝમ, જેને પત્રકારત્વ કહી શકાય, જેને આપણે પ્રેસ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ જે જર્નાલિઝમ હોય, જે પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા હોય, એ વ્યવસાયના માણસ શું કરે, તો કે એ લોકો જુદી જુદી જગ્યાના સમાચાર એકઠા કરે, ભેગા કરે અને એ સમાચારને બધાની સમક્ષ રજૂ કરે. એને જર્નાલિઝમ આવો બનવાનો પણ એક અલગ પ્રકારનો હવે અભ્યાસક્રમ ચાલુ થયો છે. આજની પરિસ્થિતિએ જર્નાલિઝમ વિભાગમાં ખૂબ જ એવું લોકો આગળ વધી રહ્યા છે અને આવું જર્નાલિઝમ વિભાગના તેઓ વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. તેમના 1-2 નહીં, પરંતુ 123 જેટલા પુસ્તકો તેમના પ્રગટ થયા છે. બરાબર. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. હવે અહીંયા એક શબ્દ આવ્યો, દૈનિક પત્ર. બરાબર. દૈનિક પત્રને આપણે સમાચાર પત્ર, વર્તમાનપત્ર, છાપું કહી શકીએ છીએ. અને આવું છાપું, આવું વર્તમાનપત્ર એ તમારા ઘરે રોજ આવતું હશે, જેમ કે દિવ્ય ભાસ્કર, સંદેશ, નયા પડકાર. આ બધા જે સમાચાર પત્રો છે એ તમારા ઘરે આવતા હશે. તમે એના વિશે
માહિતગાર હશો અને આના દ્વારા આપણને દેશ દુનિયામાં બનતી ઘટનાઓના વિવિધ પ્રકારના સમાચારો દ્વારા વિવિધ પ્રકારની માહિતી મળે છે. અને આવા સમાચાર પત્રોમાં એક પૂર્તિ આવે છે. દર અઠવાડિયે એક નાનકડી પૂર્તિ આપવામાં આવે છે અને એ સમાચાર પત્રની અંદર એ પૂર્તિની અંદર કટાર લેખન હોય છે. કટાર લેખન એટલે કોઈ પણ કવિ કે લેખક એ પોતાના વિચારો રજૂ કરે અને એ સમાચાર પત્રમાં એને છાપે, એને છાપવામાં આવે. કોઈ પણ એવી કોઈક સમસ્યા વિશે, એવો કોઈક સમાજમાં ચાલી રહેલો સળગતા પ્રશ્ન વિશે, એવા ઘણા બધા વિષય વસ્તુ ઉપર કોઈ પણ લેખક એ પોતાની કટાર લેખન કરતા હોય અને જે રોજ પેપરમાં છપાતી હોય છે. તો આપણા આ જે લેખક છે એ પણ આવી કટાર લેખન કરી રહ્યા છે. બરાબર. તો અહીં આપણે લેખકનો પરિચય મેળવ્યો. અખબારી નોંધ. સૌ પ્રથમ તો આપણા પાઠનું નામ છે અખબારી નોંધ. તો આપણને અહીંયા પ્રશ્ન થાય કે અખબારી નોંધ એટલે શું? આ શબ્દ આપણા દરેક માટે નવો છે. તો અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. બરાબર. હવે આ અખબારી યાદી અથવા તો અખબારી નોંધ એટલે શું? તો અખબાર એટલે સમાચાર પત્ર. બરાબર. સમાચાર પત્રનો અરબી ફારસી શબ્દ, હિન્દી શબ્દ અખબાર છે. એટલે કે જે આપણા ઘરે સંદેશ, નયા પડકાર, દિવ્ય ભાસ્કર જેવા સમાચાર પત્રો આવે છે, જેને દૈનિક પત્ર, વર્તમાન પત્ર, છાપું, અખબાર આવા જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. અને એ સમાચારની અંદર જે માહિતી આપવામાં આવે, જે ડિટેલ આપવામાં આવે, બરાબર, વિગતે ખૂબ જ એકદમ ડિટેલસર, એકદમ વિગત આપવામાં આવે, વિસ્તૃત માહિતી આપવામાં આવે, તેને અખબારી નોંધ કહેવામાં આવે છે. બરાબર. કે અખબારી નોંધ વિશે હવે આપણને સમજાયું હશે અને જેને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. બરાબર. અખબારી નોંધ જેને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવાય છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે કે આપણને આ પાઠમાં એકદમ સરળ ભાષામાં પ્રેસ નોટ એટલે શું, અખબારી નોંધ એટલે શું, એ સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી છે. સાથે સાથે સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ અહીં આ પાઠમાં મૂકવામાં આવ્યા છે. બરાબર. કે જે સમાચાર પત્રો છે, જે સમાચારલક્ષી, સમાચારની અંદર કઈ રીતે બધા સમાચાર ભેગા કરવામાં આવે. આપણે રોજ પેપર વાંચતા હોઈશું, ટીવીમાં પણ ન્યૂઝ ચેનલો સ્પેશિયલ એવી અલગ આવતી હશે. બરાબર. તો આ જે સ્પેશિયલ અલગ ચેનલ આવે છે, જે સ્પેશિયલ ન્યૂઝની છે, જે સમાચારની છે અને જેની અંદર એકલા સમાચાર આપવામાં આવે છે, એ સમાચાર કઈ રીતે એકઠા કરવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે અને ત્યારબાદ એને કઈ રીતે છાપવામાં આવે છે, એ દરેક પ્રકારની માહિતી અહીં આપણે આ પાઠમાં ભણવાના છે. એવા આપણા પાઠનું નામ છે અખબારી નોંધ. અખબારી નોંધ એટલે કે સમાચાર પત્રમાં આવતી માહિતી, સમાચાર. બરાબર. જેને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવાય છે. ચાલો ત્યારે આપણે અહીંયા પાઠને વિગતે સમજૂતી મેળવીએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે તમારો પાઠ આપેલ છે. અહીં હું પાઠમાં આપેલ કેટલાક મહત્ત્વની હું અહીંયા પાઠ વાંચતો જઈશ, કેટલાક મહત્ત્વના શબ્દો પણ તમને સમજાવતો જઈશ. તમને જે શબ્દો સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, એની નોંધ કરશો અને તમે પાઠની સમજૂતી મેળવશો. તો આપણે પાઠ સમજૂતી મેળવીએ. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અને અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. બરાબર. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા અખબાર શબ્દ
આ અખબાર એટલે શું? તો અખબાર એટલે કે રોજ આપણા ઘેર જે પેપર આવે છે એને હિન્દીમાં અખબાર કહેવાય. અને આ અખબાર શબ્દ મૂળ અરબી ભાષાનો છે અને એનું બહુવચન ખબર થાય. શું થાય? ખબર. ખબર એટલે આપણને કોઈ માહિતી મળે તે, જેનો અર્થ થાય સમાચાર પત્ર, વર્તમાનપત્ર કે છાપું. આપણા ઘરમાં આપણા દાદા કે આપણા વડીલ એ સમાચાર પત્ર માટે એ છાપું શબ્દ વાપરતા હશે કે છાપું આપો. તમે પેપર એવો શબ્દ બોલતા હશો. કોઈક એને દૈનિક પત્ર કહે, કોઈક એને વર્તમાન પત્ર કહે, કોઈક એને સમાચાર પત્ર કહે. પરંતુ આ દરેક વસ્તુ એક જ છે અને એની અંદર શું આવે? તો કે એની અંદર સમાચાર આવે છે. બરાબર. આ સમાચારથી શું થાય? તો સમાચારથી આપણને દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ વિશે ખબર પડે, એની માહિતી આપણને મળે. બરાબર. તો આ રીતે અને આ બધા સમાચાર પત્રોના નામ પણ તમને ખબર હશે કે ભાઈ દિવ્ય ભાસ્કર, નયા પડકાર, સંદેશ વગેરે. આ વગેરે અખબાર પત્રો, સમાચાર પત્રો કે દૈનિક પત્રો છે. હવે આ જે સમાચાર શબ્દ છે એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને એ મૂળ સંસ્કૃત ભાષાનો સમ વત્તા આચાર એના પરથી બનેલો છે, જેનો અર્થ માહિતી, વિવરણ અથવા તો ખબર એવો થાય છે. સમાચાર એટલે શું? તો સમાચાર એટલે કે કોઈ પણ વસ્તુની માહિતી, એનું વિવરણ એટલે કે ખૂબ જ છનાવટપૂર્વક, ખૂબ જ વિસ્તૃત રીતે એને માહિતી આપી હોય એને વિવરણ કહેવાય. અને ખબર, બરાબર, એટલે કે આપણે સમાચાર પત્રો, વર્તમાનપત્ર વાંચીએ તો આપણને ખબર પડે. અને એ અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા અને માઠા, માઠા એટલે કે ખરાબ, એ સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. બરાબર, કે આપણે દરેક માણસ છીએ અને દરેક માણસને દેશ, પોતાના સમાજમાં, પોતાના ગામમાં, દેશમાં, દુનિયામાં શું બની રહ્યું છે એ જાણવાની એની જિજ્ઞાસા હોય, એની ઈચ્છા હોય છે. બરાબર. અને આ ઈચ્છા પૂરી કરવા માટે આવા સમાચાર પત્રો હોય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય, ઉત્સુક એટલે કે જાગૃત, બરાબર, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવા તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનવાનું પણ ઈચ્છે છે. કે આપણા દરેકનો સ્વભાવ એવો હોય, બરાબર, કે જેમ આપણને સમાચાર જાણવાનું ઈચ્છા હોય એવી રીતે આપણા સમાચાર કોકને જણાવવાની ઈચ્છા હોય. કે જેમ કે તમે પરીક્ષામાં પહેલો નંબર લાવ્યા હોય, કોકે કંઈક સારું કાર્ય કર્યું હોય, તો આ દરેક વ્યક્તિ જાણે. બરાબર. કોઈકે એવું બહાદુરીભર્યું કામ કર્યું હોય, એવી ઘણી બધી સારા એવા પ્રસંગો બન્યા હોય, તો એ લોકો જાણે એવી ઈચ્છા દરેક માણસની અંદર હોય છે. એનો એવો ઉમળકો હોય છે અને એનાથી એને આનંદ પ્રાપ્તિ થતી હોય છે, એને ખુશી મળતી હોય, એ એની સિદ્ધિ હોય, એનું સુખ હોય કે એના દુઃખમાં ભાગીદાર થવા માટે એ માણસ ઈચ્છા રાખતો હોય છે. અને આ બધું એ સમાચારમાં છપાવે તો બધાને ખબર પડે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. અહીં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અખબાર પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે? તો જે અખબાર પત્રો છે એ આવા અંગત સમાચાર હોય, બરાબર, કોઈકનો અકસ્માત થયો, કોઈકનો કોઈક સારું ભણ્યા, PhD થયા, કોઈકે દેશ માટે, સમાજ માટે, બરાબર, પોતાના સમાજ માટે એવું કંઈક વિશિષ્ટ કાર્ય કર્યું, આ દરેક વસ્તુનું, અથવા તો કોઈક એવી કોઈ સંસ્થા હોય એને કંઈક અલગ જ કાર્ય કર્યું હોય જે ખૂબ જ સારું હોય, આ દરેક વસ્તુ એ સમાચાર પત્રોમાં, જે સમાચાર પત્રના તંત્રી હોય એ મફતમાં છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચાર નોંધ માટે ફાળવે છે.
જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ એ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. બરાબર, સંક્ષિપ્ત એટલે કે માહિતી એકદમ વિસ્તૃત માહિતી હોય. બરાબર, ઉપરાંત સરકારી કે અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. વાચક એટલે કે વાંચનાર. બરાબર, સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. આ પ્રેસ નોટ અખબારી નોંધ એટલે શું? તો કે સમાચારમાં જે માહિતી આવે એને પ્રેસ નોટ કહેવાય. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે એક સમાચાર નોંધ આવે કે ભાઈ આજે આણંદ જિલ્લાના આણંદ શહેરમાં ગંભીર અકસ્માત થયો, આટલું હેડિંગ હોય અને એની નીચે જે ડિટેલ આપેલી હોય કે ભાઈ આજ રોજ સવારના 8 વાગ્યાના અરસામાં એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે એક બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક ચાલકનું મોત થયું હતું, જેની આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધી છે. આવી રીતે જે આખી ડિટેલ આવે એ દરેક એને સમાચાર નોંધ અથવા તો અખબારી નોંધ અથવા તો અંગ્રેજીમાં પ્રેસ નોટ કહી શકાય. બરાબર, આ અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણી, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. બરાબર, કે આપણે રોજ સમાચાર વાંચતા હોઈશું અને એ સમાચારમાં આવા જુદા જુદા વિષયો ઉપર એ સંક્ષિપ્ત એટલે કે ડિટેલમાં એની નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. દાખલા તરીકે મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસના કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. બરાબર, કે કોઈકનું મૃત્યુ થયું હોય, કોઈકનું બેસનું હોય, કોઈકની શ્રદ્ધાંજલિ હોય, આ દરેક વસ્તુ એ સમાચારમાં છાપવામાં આવે છે. તમે પણ આવું બેસનું ને એ બધું શ્રદ્ધાંજલિને એ બધું સમાચાર પત્રોમાં વાંચ્યું હશે. બરાબર, એને આપણે અખબારી નોંધ કહી શકીએ. બરાબર, તો એક વસ્તુ આપણને અહીંયા ધ્યાનમાં આવે કે આવા સમાચારો અને અખબારો વાંચીને આપણને દેશ દુનિયામાં બનતી ઘટનાઓ વિશે આપણને માહિતી મળે છે. આપણને ખબર પડે છે કે આપણા દેશમાં, આપણા ગામમાં, આપણા જિલ્લામાં શું ચાલી રહ્યું છે. બરાબર, એ ક્યારે ખબર પડે? જ્યારે આપણે સમાચાર પત્રો વાંચતા હોઈએ ત્યારે. તો આજથી તમે પણ સમાચાર પત્રો વાંચવાનું ચાલુ કરશો. આગળ જોઈએ કે આવી અખબારી નોંધ પ્રકટ કરાવવા માટે તંત્રીજોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. હવે અહીંયા એક નવો પ્રશ્ન છે કે તમારી કોઈક બર્થડે આવતી હોય, બરાબર, તમારો જન્મદિવસ છે અને એ જન્મદિવસનું તમારે પેપરમાં આવી અખબારી નોંધ આપવી છે. તમારી બર્થડે તમારા ફોટા સાથે તમારી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે અથવા તો તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પાની બર્થડે આવતી હોય અને તમારે એ સમાચાર પત્રમાં છપાવવું હોય તો તમારે શું કરવું પડે? અથવા તો સમાચાર કંઈ બધાય એમ મળી જાય? એ સમાચાર કોણ છાપે? કઈ રીતે છાપે? તો મેં આગળ જણાવ્યું એમ કે સમાચાર છાપવા માટે પત્રકારત્વ ક્ષેત્ર, બરાબર, જેને જર્નાલિઝમ કહેવાય, એવા એના પત્રકાર હોય. એ પત્રકારો સમાચાર ભેગા કરતા હોય કે જુદી જુદી જગ્યાએ અકસ્માત થયા, બરાબર, જુદી જુદી જગ્યાએ કંઈક પ્રોગ્રામ છે, ઉત્સવો છે, કોઈક ઇનામ વિતરણ છે, આ બધું ભેગું કરવા માટે પ્રેસના એવા અમુક વ્યક્તિઓ હોય જે પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા હોય. એ લોકો એ માહિતી એકઠી કરે, એને ભેગી કરે અને ત્યારબાદ એ સમાચાર પત્રનો એક મુખ્ય માણસ એટલે કે એનો તંત્રી હોય. કોણ હોય? તંત્રી. આ તંત્રી કયા સમાચાર છાપવા છે અને કયા સમાચાર છાપવા નથી, આ બધું નક્કી કરે અને ત્યારબાદ સમાચાર છાપે છે. પછી એ છપાય અને છપાઈને પછી તમારા સુધી સમાચાર પત્ર પહોંચે. તો આવી રીતે મેં જણાવ્યું એમ કે તમારે તમારી જન્મદિવસની
શુભેચ્છા પાઠવતા સમાચાર જો છપાવવા હોય તો તમારે શું કરવું પડે? તો તમારે તંત્રીને એક વિનંતી પત્ર લખવો પડે કે એ જે મુખ્ય સમાચાર હોય, દાખલા તરીકે હવે સમાચાર પત્રો જુદા જુદા છે કે મારે સંદેશમાં મોકલાવવું છે, દિવ્ય ભાસ્કરમાં મોકલાવવું છે, કોઈ પણ જગ્યાએ મારે મોકલાવવું હોય તો એ સમાચાર પત્રનો મુખ્ય તંત્રી હોય અને એ તંત્રીને મારે એ સમાચાર નોંધ મોકલવી પડે, એનો વિનંતી પત્ર લખવો પડે. તો એ વિનંતી પત્રમાં શું લખવું જોઈએ? કઈ વિગતો હોવી જોઈએ? હવે એ તંત્રી એમને જાણ્યા વગર ડાયરેક્ટ તો એ છાપી શકશે નહીં, એટલે આપણે એને કેટલીક માહિતી મોકલાવવી પડે. અને એ માહિતી કઈ મોકલાવવી જોઈએ એનું અહીંયા આપ્યું છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા માટે વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો તમારે મોકલાવી પડે. એક, સમાચાર મોકલનાર વ્યક્તિનું સરનામું કે નામ, કે મારે સમાચાર મોકલાવવા છે તો મારું નામ અને મારું સરનામું મોકલાવવું પડે. બરાબર? તો આ રીતે આપણે સમાચાર મોકલાવવા છે એની માટે પહેલું તો આપણું નામ હોવું જોઈએ, સરનામું હોવું જોઈએ. બીજું છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ હોવી જોઈએ. બરાબર? કે તારીખ પણ એમને આપવી પડે કે ભાઈ કઈ તારીખે મારે છાપવા છે. દાખલા તરીકે મારી 17 તારીખે જન્મદિવસ હોય અને હું તારીખ ના જણાવું તો સમાચાર તંત્રનો જે તંત્રી છે એ કઈ રીતે છાપી શકે? 17 તારીખે મારો જન્મદિવસ હોય તો મારે 16 તારીખે એ આપવું પડે અને એમને જણાવવું પડે કે ભાઈ 17 તારીખના પેપરમાં તમે છાપજો. એટલે જે તારીખે આપણે છપાવવું હોય એ તારીખ પણ આપણે એમને આપવી પડે. પછી સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ, એટલે હવે આમાં શું ઉલ્લેખ કરવાનો? તો મારે એની અંદર શું છપાવવું છે એ પણ ઉલ્લેખ કરવો પડે. પછી જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ, કે એની માટે મારે ફોટો છપાવવો હોય તો ફોટો, લખાણ લખાવવું હોય તો લખાણ, બરાબર, કોઈ કાવ્ય પંક્તિ છપાવી હોય તો એ. આ રીતે એમને એ સમાચાર વિષયક પુરાવાના કાગળ આપવા પડે. પછી મોકલનારની સહી અને સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો, આટલી દરેક વસ્તુ તમારે તંત્રીને પહોંચાડવી પડે. પછી એ તંત્રી એને વાંચે, એને જુએ અને પછી એ પોતાના સમાચાર પત્રમાં એને છાપે. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર કે કેટલીક સમાચાર નોંધના નમૂનાની જાણકારી મેળવીએ. બરાબર? કે અહીંયા આપણે તંત્રીને કઈ રીતે લખીશું એનું અહીંયા આગળ એક નમૂનો આપ્યો છે, એ નમૂનો આપણે જોઈશું. બરાબર? કે આપણે આવી રીતે નમૂનો આપ્યો હોય એ જોઈએ કે જો તમારે કંઈક મોકલવું હોય તો આ રીતના એક નમૂનો તૈયાર કરવો પડે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર, કે તમારે વિનંતી કરવી પડે તંત્રીને કે ભાઈ મારા આ સમાચાર આ રીતના છાપજો. એની માટે અહીંયા ઉપર તારીખ આવે, પછી માનનીય તંત્રીશ્રી, પછી મારે જે સમાચાર પત્રમાં એ સમાચાર મોકલાવા છે એ અખબારનું નામ આવે, એટલે કે ભાઈ દિવ્ય ભાસ્કર. બરાબર? પછી એ દિવ્ય ભાસ્કર સમાચાર પત્રનું સરનામું, તો આણંદ જિલ્લાનું હોય તો એનું મુખ્ય મથક હોય એનું સરનામું અહીંયા લખવું પડે. અને એની સાથે સાથે મોકલેલ સમાચાર નોંધ, એટલે કે આટલું લખીને તમારે નીચે સમાચાર નોંધમાં લખવું પડે કે તંત્રીશ્રીને જણાવવાનું કે મારો જન્મદિવસ આવી રહ્યો છે અને એના માટે મારે આપણા લોકપ્રિય સમાચાર પત્રમાં સમાચાર નોંધની કોલમમાં 17 તારીખના રોજ મારી આ સમાચાર છે એ પ્રકાશિત કરશો જી, એમ લખીને આપણે આપણો વિશ્વાસુ એમ લખીને પત્ર મોકલનારની સહી અને તમારે જેટલું નોંધવું છે એનો ફોટો, એની દરેક વિગત, એ સંપૂર્ણ વિગત એ બધું જ લખીને આ રીતે તંત્રીને વિનંતી પત્ર લખવો પડે. ત્યારબાદ એ તંત્રી એને વાંચે અને પછી એ તારીખ પ્રમાણે એને એમના સમાચાર પત્રમાં એ છાપે છે. બરાબર?
એનો જરૂરી એવો જે ચાર્જ લાગતો હોય એ પૈસા તમારી જોડે વસૂલી લે. અને આ રીતે સમાચાર પત્રમાં સમાચાર નોંધાય છે. આ થયા આપણા અંગત સમાચાર. આ સિવાય કેટલાક સંસ્થાલક્ષી સમાચાર હોય, કોઈક એવા બીજા સમાચાર હોય જેને એ સમાચાર પત્રવાળા મફત છાપે છે અને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. બરાબર. તો અહીં અખબારી નોંધના કેટલાક નમૂના આપ્યા છે જે આપણે જે તે તારીખે પ્રકાશિત કરવા માટે અહીંયા આપ્યા છે એના વિશે માહિતી મેળવીએ. અહીંયા એક સંસ્થા છે જેને પોતાના સાહિત્યિક સમાચાર આપ્યા છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદના ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશપાંડે અને ડૉક્ટર કુમારભાઈ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2. બરાબર. આવું એક સમાચાર પત્ર, આવી એક સમાચાર નોંધ, અખબારી નોંધ એ સમાચાર પત્રમાં આપણે વાંચીએ એટલે એના પરથી આપણને ખબર પડે. બરાબર. કે અહીં આગળ આ સમાચાર કોને છપાયા છે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદના ઉપક્રમે. બરાબર. એમાં મુખ્ય મહેમાન કોણ છે? કોણ આવવાનું છે? તો કે ધીરુભાઈ ઠાકર, એમની અધ્યક્ષતામાં એક સમાપન સમારોહ યોજાવાનો છે. બરાબર. અને કુમારપાળ દેસાઈના હાથે પ્રમાણપત્ર આપવામાં આવવાના છે અમદાવાદમાં. કેટલા વાગે? તો કે બપોરે 12 થી 2. એટલે આટલા સમાચાર વાંચી લે લોકો અને એને લાગતા વળગતા લોકો ત્યાં પહોંચી જાય. આવી રીતના બીજા એક સમાચાર છે ઇનામ વિતરણના. બરાબર. કે નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડ ભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 વાગે. તો અહીંયા નાના ભાભોદરા ગામના એક પરિવાર મંડળના સભ્યોએ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. એમનું સ્નેહ મિલન રાખ્યું છે. બરાબર. સ્નેહ મિલન એટલે કે બધા સમાજના લોકો ભેગા થાય અને મળે તેવું. એ કઈ જગ્યાએ રાખ્યું છે? તો કે પટેલવાડી. એ પટેલવાડી ક્યાં આવેલી છે? તો ભીડ ભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ. અને કેટલા વાગે પ્રોગ્રામ છે? તો 4:30 વાગે. એટલે આપણે આવી અખબારી નોંધ વાંચીએ એટલે આપણને ખબર પડી જાય કે નાના ભમોદરા ગામના પરિવાર મંડળના સભ્યો છે એ સમાજના લોકો ઇનામ વિતરણ માટે ભેગા થવાના છે. એ સમાજના લોકોનો સ્નેહ મિલન સમારોહ છે એ ક્યાં રાખ્યો છે? તો પટેલવાડીમાં રાખ્યો છે. પટેલવાડી ભીડ ભંજન હનુમાન પાસે અમદાવાદમાં આવેલી છે અને સાંજે 4 વાગે પ્રોગ્રામ છે. તો આ રીતે જુદા જુદા પ્રકારની અખબાર નોંધ એટલે કે પ્રેસ નોટ હોય એ આપણે વાંચીએ અને એના ઉપરથી આપણને માહિતી મળી જાય. આવી રીતે એક વ્યાખ્યાનના સમાચાર છે પ્રેસ નોટ. ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય. વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખડી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ સાંજે 6:30 વાગે. તો અહીંયા આપણને ખબર પડે કે એક વ્યાખ્યાન યોજ્યું છે. વ્યાખ્યાન એટલે કોઈક મુખ્ય વ્યક્તિ હોય એ એનું ભાષણ આપવાનો હોય. બરાબર. એ આખો પ્રોગ્રામ છે એ કોને આયોજન કર્યો છે? તો એનું આયોજન કરનાર છે ધી થિયોસોફિકલ સોસાયટી. બરાબર. અંબાલાલ ખત્રી નામના કોઈક મુખ્ય વ્યક્તિ છે જેઓ કૃષ્ણમૂર્તિ ઉપર વક્તવ્ય એટલે કે પોતાનું ભાષણ આપશે. અને એ ભાષણ આપવા માટે એમનો વિષય શું હશે? તો એમનો વિષય હશે ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ ફ્રીડમ. બરાબર. આ આખો પ્રોગ્રામ ક્યાં છે? તો કે લલિતા કોમ્પ્લેક્સમાં. હવે લલિતા કોમ્પ્લેક્સ ક્યાં આવ્યું છે? તો મીઠાખડી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ. અને કેટલા વાગે? સાંજે 6:30 વાગે. તારીખ પણ આપેલી હોય એટલે આપણને આખી બધી ડિટેલ દરેક વસ્તુ આટલી અખબારી નોંધ વાંચવાથી ખબર પડી જાય. આગળ છે ધાર્મિક સમાચાર નોંધ.
આવા કેટલાક ધાર્મિક સમાચારો પણ હોય. દાખલા તરીકે તમારા ઘરે સુંદરકાંડ રાખ્યો હોય, તમારા ઘરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું હોય અને તમારે આખા ગામને અને દરેકને બોલાવવા છે, તો તમે શું કરશો? તો કે સમાચાર પત્રમાં આવી એક અખબારી નોંધ છપાવી દેશો, એટલે એને લોકો વાંચશે અને ત્યાં હાજર રહેશે. તો આવા ધાર્મિક સમાચારની નોંધ પણ આપણે જોઈએ કે સુંદરકાંડ. તો જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર, મીઠા પાણી દરવાજા પાસે, સરસપુર, બપોરે 4:30 થી 6 વાગે. એટલે આટલો અખબારી નોંધ વાંચીએ એટલે આપણને ખબર પડી જાય કે જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર કરીને એક પરિવાર છે, તેમને અશ્વિન કુમાર પાઠક નામના કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ સુંદરકાંડ કરવાના છે. સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે અને ક્યાં આયોજન થયું છે એનું પૂરું સરનામું આપ્યું છે. તો આપણે ત્યાં જવું હોય તો એ સરનામા પ્રમાણે આપણે પહોંચી શકીએ કે ભાઈ જૂનું ભગવતીનગર, મીઠા પાણીના દરવાજા પાસે, સરસપુર, અને કેટલા વાગે છે? તો બપોરે 4:30 થી 6 વાગ્યા દરમિયાન આ સુંદરકાંડના પાઠનું આયોજન થયેલું છે. એટલે આટલું વાંચીને ત્યાં જેને પહોંચવું હોય એ પહોંચી જાય. આવી જ રીતના ભજનનું પણ આપેલું છે કે શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ, ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ, નટુ મામાનું ડેહલું, પોલીસ ચોકીની બાજુમાં, ધી કાંટા, અમદાવાદ, બપોરે 3 થી 6. એટલે અહીંયા આ વાંચીને ખબર પડી જાય કે પુનિત પ્રેરણા સત્સંગ મંડળ નામનું કોઈક મંડળ છે અને એમાં ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ છે, જે બપોરે 3 થી 6ના સમયમાં છે. અને ક્યાં છે? તો કે અમદાવાદમાં. બરાબર. આવી રીતના પ્રેસ નોટમાં, અખબારી નોંધમાં અવસાન નોંધ, મૃત્યુ નોંધ અને બેસનું પણ આપેલું હોય છે. દાખલા તરીકે સ્વર્ગસ્થ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસનું સવારે 8:30 થી 10:30 વાગે, 40 ગંગા મૈયા સોસાયટી, ખોખરા, અમદાવાદ. તો આ વાંચીએ એટલે આપણને ખબર પડી જાય કે કોઈ નીતિનકુમાર રમણલાલ પંડ્યા નામના માણસનું અવસાન થયેલું છે અને એમનું બેસનું સવારે 8:30 થી 10:30 વાગ્યા સુધીને છે. ક્યાં આગળ છે? તો કે ગંગા મૈયા સોસાયટી, ખોખરા, અમદાવાદ. એટલે એને વાંચીને એને લાગતા વળગતા જે લોકો હોય એ ત્યાં પહોંચી જાય. આવી રીતના બીજું ઉદાહરણ છે કે સ્વર્ગસ્થ શશિકાંત અંબાલાલ રાવળનું બેસનું વારાઈ માતાના મંદિર પાસે, ભંડેરી પોર, કાલુપુર, સાંજે 4 થી 5. એટલે જુઓ, આપણે અગાઉ જોયું એમ સમય પણ આપ્યો હોય, તારીખ પણ આપી હોય, સરનામું પણ આપ્યું હોય. એટલે આપણે અખબારી નોંધમાં આ રીતના સમાચાર વાંચી લઈએ એટલે આપણને પૂરેપૂરી માહિતી મળી જાય. આવી જ રીતના છે સર્વધર્મ સભા કે રાષ્ટ્રપતિ ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે G4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. એટલે આ વાંચીએ એટલે આખા ગુજરાતના લોકોને, આખા દેશના લોકોને ખબર પડી જાય કે ગાંધીનગરમાં સાંજના 6 વાગે સર્વધર્મ સભાનું આયોજન કરેલ છે. આવી રીતના વિવિધ સમાચાર પણ હોય. બપોરે 2 વાગે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ વર્ક, બરાબર, કે આવી રીતના કામ કરવાનું છે એનું પણ આપ્યું હોય. બપોરે 12:30 વાગે મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરના કલેક્ટર કચેરી, બરાબર, કે મોંઘવારીના વિરુદ્ધમાં કલેક્ટર કચેરીએ લોકો દેખાવ કરવાના છે, ધરના ધરવાના છે, બરાબર. એની પણ આ રીતે ડિટેલ આપેલી હોય છે. હવે અહીંયા એક વિશેષ માહિતી છે કે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે ખાસ યાદ રાખવાના છે. આ 5 W અને 1 H હોય ત્યારે જ સમાચાર બને. તો કયા 5 W છે? તો પહેલો એટલે વોટ, વોટ એટલે શું, વેર એટલે કે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, અને વુ એટલે કે કોને. એટલે કે શું, ક્યાં, ક્યારે, શા માટે અને કોને, અને હાઉ કેવી રીતે. આ દરેક પ્રશ્નના જવાબ આવે એટલે આપણા સમાચાર બની જાય.
અને સમાચાર બને એટલે એની અખબારી નોંધ બને. અહીં આપણને એક અખબારી નોંધ આપેલી છે. સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાંચનારાઓને જાણ માટે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે, તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધને વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક એ પોતાના મથાળાથી, એક મોટા મથાળાથી એને પ્રકાશિત કરે, એને આપણે અખબારી નોંધ કહીએ છીએ. એ અખબારી નોંધનો નમૂનો અહીં બાજુમાં આપેલો છે. બરાબર, અહીંયા આપ્યું છે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી, અમદાવાદ, ગુરુવાર, તારીખ પણ આપી હોય. બરાબર, કે આર્મીમાં સોલ્જર ટેકનિકલ નર્સિંગની ભરતીઓ માટે 15મી જૂન 2012ના રોજ અમદાવાદ કોન્ટનમેન્ટ હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેને ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40%થી વધુ માર્ક્સ મેળવેલા હોય, એ ગ્રેડ 50% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારી લાગુ પડશે નહીં. શારીરિક અને શૈક્ષણિક લાયકાતના ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનું પગાર ધોરણ અંદાજે 17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે. તો આ જે આખી થઈ એને આપણે પ્રેસ નોટ અથવા તો અખબારી નોંધ કહી શકીએ. બરાબર, અને આ અખબારી નોંધ દ્વારા અહીંયા ખબર પડી જાય કે જે પણ 12મું ધોરણ ભણ્યા હોય, જેના 12મા ધોરણમાં ફિઝિક્સ ને કેમેસ્ટ્રી વિષય હોય, અંગ્રેજી બાયોલોજીમાં 40%થી વધારે હોય, એ આમાં જોડાઈ શકે. બરાબર, એટલે આવું વાંચીને પણ આપણને ખબર પડે. તો આ થઈ આપણી અખબારી નોંધ, જેને કહેવાય પ્રેસ નોટ, સમાચાર પત્રમાં આવતી માહિતી. બરાબર, હવે એના કેટલાક અભ્યાસના પ્રશ્નો જવાબ જોઈ લઈએ કે અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો આપણો જવાબ આવશે ખ, અરબી. અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને શું કરે છે? તો કે ગ, પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? તો તંત્રીને. દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહેવાય? તો દૈનિક સમાચાર પત્ર. અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ છે? ન્યૂઝ. અહીંયા ન્યૂઝનો સ્પેલિંગ સાચો કરવાનો છે. બરાબર, નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં આપો કે તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? તો આ આપણને આવડે. બરાબર, કે આપણા ગામમાં કયા કયા અખબારો આવે છે? તો સંદેશ, નયા પડકાર, ગુજરાત સમાચાર વગેરે જવાબ આવી શકે. અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? તો આપણે પાઠમાં ભણ્યા એમ ધર્મસભા, બરાબર, ઇનામ વિતરણ, બેસનું, અવસાન નોંધ વગેરે વગેરે. પછી સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? તો તંત્રીને સંબોધીને લખવો પડે. સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? તો પેલી 6 વિગતો જે આપણે પાઠમાં આપી હતી ને, એ જવાબ આવે. બરાબર, કે આપણું નામ હોવું જોઈએ, સરનામું હોવું જોઈએ, તારીખ હોવી જોઈએ, કઈ તારીખે પ્રગટ કરવું છે એની ડિટેલ, એ બધું હોવું જોઈએ. અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવાના? તો વુ, વોટ, વેર એ આવે. બરાબર, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કે તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતી પત્ર સમાચાર પત્રના તંત્રીને લખો. હવે આપણી શાળામાં એક ગણિત અને વિજ્ઞાનનું પ્રદર્શન થવાનું છે. બરાબર, એનું આપણે અખબારી નોંધ તૈયાર કરવી હોય તો કરી શકીએ કે નહીં? હા, કરી શકાય. બરાબર, કે ભાઈ સતકેવલ વિદ્યા મંદિરમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનની એ જરૂર છે, આમ પ્રદર્શન થવાનું છે, એની નોંધ આપણે તૈયાર કરવાનું છે. બીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ તો આપણને આવડે જ છે. બરાબર, પછી એ બધાને એક ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, હવે અખબારોમાં આવતા નીચે મુજબના શબ્દો વિશે આપણે જાણકારી મેળવવાની છે. જેમ કે જાહેર નિવિદા.
જાહેર નિવિદા એક શબ્દ તમને પેપરમાં આવતો હશે. તો જાહેર નિવિદા એટલે શું કે દરેક માટે જે લખાય ને એને જાહેર નિવિદા કહેવાય. બીજો શબ્દ છે સંવાદદાતા. આ સંવાદદાતા એટલે કોણ? તો કે એ એટલે કે રિપોર્ટર. જે તમે ટીવીમાં સમાચાર જોતા હશો, એ ટીવીમાં સમાચાર જે બોલનારો હોય છે ને, પ્રશ્નો પૂછે છે, એને સંવાદદાતા કહેવાય. બરાબર. પછી સંક્ષિપ્ત એટલે કે જે ડિટેલમાં આપ્યું હોય તે. બરાબર, દરેક પ્રકારની માહિતી. પછી અનુસંધાન એટલે શું? તો પેપરની અંદર અમુક શબ્દો બાકી રહી ગયા હોય, અધૂરું હોય, એ અધૂરું પૂરું કરે એને અનુસંધાન કહેવાય. અનુસંધાન એટલે કે એને લાગતું વળગતું. ક્રમશ એટલે ક્રમબદ્ધ. દૈનિક એટલે કે દરરોજનું. પૂર્તિ એટલે કે એક નાની એવી પૂર્તિ જે પેપરમાં આવે છે. તંત્રી તો કે અખબાર પત્રના તંત્રી. લેખક એટલે કે અખબાર લખનાર. પત્રકાર, જાહેર ખબર, નિવેદન, પ્રસિદ્ધ અને સાપ્તાહિક. આ દરેક વસ્તુ આપણને આવડે એવી જ છે. અહીંયા કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા છે. સંતોષનું થાય અસંતોષ, ધાર્મિકનું અધાર્મિક, સામાજિકનું અસામાજિક, સન્માનનું અસન્માન, આનંદનું દુઃખ, શોખ, શૈક્ષણિકનું બિન શૈક્ષણિક, મૃત્યુનું જન્મ અને આવકનું જાવક. આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ પણ થશે. તમે પણ આ પાઠને વિગતે અભ્યાસ કરજો અને સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોના જવાબ લખીને તૈયાર કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.